शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतम् वेदाद्यभास्करं वन्दे समाधिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननुपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्म विब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः બધા નામો બ્રહ્મ આવે છે. તો પહેલા શ્લોકમાં બ્રહ્મ શબ્દના વિવિધ અર્થો બતાવવામાં આવ્યા. તપો વેદાશ્ચ વિપ્રાશ્ચ જ્ઞાનમ ચ બ્રહ્મ સંહિતમ. આટલી વસ્તુઓ માટે બ્રહ્મ શબ્દનો પ્રયોગ થતો હોય શાસ્ત્રમાં. તો બ્રહ્મ શબ્દ ક્યારેક તપશ્ચર્યા, ક્યારેક વેદ, ક્યારેક વિપ્રસાદ બ્રાહ્મણ, ક્યારેક જ્ઞાન. આ રીતે બ્રહ્મ શબ્દ ભિન્ન ભિન્ન અર્થોમાં એનો પ્રયોગ થતો હોય છે. અને તેથી બ્રહ્મ શબ્દ પર રચાયેલા જે બધા નામ છે આ શ્લોકની અંદર, એ નામની સમજ આપતી વખતે આમાંના એક અથવા વધારે અર્થનો એ ઉપયોગ કરશે, એ અર્થ લઈને સમજાવશે. તો બ્રહ્મણ્ય, આમાં બ્રહ્મણે હિત બ્રહ્મણ્ય, એક બ્રહ્મ શબ્દને યત પ્રત્યય લાગ્યો એટલે બ્રહ્મણ્ય એવું થયું નામ. તો કોઈકના હિતમાં જયારે હોય ત્યારે હોય પ્રત્યે બ્રહ્મણ્ય, એટલે જે બ્રહ્મના હિતમાં છે તેજ્ય હિતત્વાત બ્રહ્મણ્ય. બ્રહ્મના હિત માટે રહેલા છે ભગવાન. હંમેશા ભગવાન એ છે એમને બ્રહ્મનું હિત કરનારા છે. બ્રહ્મનું તપસ્યાનું હિત કરનાર છે, વેદનું હિત કરનાર છે, બ્રાહ્મણનું હિત કરનાર છે, જ્ઞાનનું હિત કરનાર છે. સમજાયું કે ભગવાને પોતે જ નર નારાયણ રૂપમાં અવતાર લીધેલો છે અને બધી આશ્રમમાં સતત તપશ્ચર્યા કરી રહ્યા છે. રીતે તપશ્ચર્ય બ્રહ્મને હિત કરનારા, ભલું કરનારા, એને હિતકારી હોવાને કારણે બ્રહ્મને કહેવાય. વેદ એવો અર્થ કરીએ બ્રહ્મ શબ્દનો તો જેમણે પેલા અસુર પાસેથી હયગ્રીવ નું રૂપ લઈને અસુર પાસેથી મધુ વગેરે અસુર પાસેથી વેદને છોડાવ્યા, પાછા લાવ્યા માટે વેદનું હિત કરનાર છે, માટે બ્રહ્મણ્ય કહેવાય. બ્રહ્મનો અર્થ બ્રાહ્મણ કરીએ તો રામ કૃષ્ણ અવતાર લઈને બ્રાહ્મણોનું હિત કરનાર છે, માટે બ્રહ્મણ્ય કહેવાય. કે બ્રહ્મનું જ્ઞાન કરીએ
તો જ્ઞાનનું ભગવાને ભગવદ્ ગીતા વગેરેનો ઉપદેશ આપીને આ જ્ઞાન પરંપરાનું હિત કર્યું. આ બધા અર્થમાં ભગવાન બ્રહ્મણ્ય છે, બ્રહ્મનું હિત કરનારા. બ્રહ્મણ્ય એટલે બ્રહ્મનું હિત કરનાર એટલે બ્રહ્મણ્ય. તો બ્રહ્મનો અર્થ તપશ્ચર્યા કરીએ, વેદ કરીએ, બ્રાહ્મણ કરીએ કે જ્ઞાન કરીએ, આ બધા જ અર્થમાં ભગવાન બ્રહ્મનું હિત કરનારા હોવાથી એને બ્રહ્મણ્ય કહેવાયા. બ્રહ્મકૃત, બ્રહ્મને કરનારા એટલે બ્રહ્મકૃત. તો બ્રહ્મનો અર્થ પછી બધો જ છે. તપશ્ચર્યા, વેદ, બ્રાહ્મણ, જ્ઞાન આ બધાનું કરનારા છે, મળે બ્રહ્મકૃત કહેવાય. તો ભગવાન તપશ્ચર્યાના કરનારા છે. પ્રશ્નોપનિષદમાં જગતના સર્જન વખતે વર્ણન આવે છે કે ભગવાને શું સર્જન કર્યું. સબ પ્રાણમ અસૃજત. પહેલા ભગવાન પરમાત્માએ પ્રાણ એટલે હિરણ્ય ગર્ભનું સર્જન કર્યું. તપો મંત્રા કર્મ લોકા લોકેશુ ચ નામ ચ. પછી શ્રદ્ધા પંચમા ભૂત વગેરે અર્થ કર્યા. પછી ભગવાને તપશ્ચર્યા સર્જી, મંત્રોનું સર્જન કર્યું, કર્મનું સર્જન કર્યું, કર્મના ફળરૂપ આ સ્વર્ગ લોકનું સર્જન કર્યું. ભગવાન આ બધું સર્જન જેથી મનુષ્ય કર્મ કરીને પોતાના જીવનનું કલ્યાણ કરી શકે. તો જો યજ્ઞ યાગાદિ કરવા હોય, એ દ્વારા આપણે સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત કરવા હોય તો યજ્ઞ રૂપી બ્રહ્મની જરૂર પડે, એમાં વેદ મંત્રો હોય માટે બ્રહ્મની જરૂર પડે. વળી આ પ્રકારના કર્મ કરવા તપશ્ચર્યા પણ જોઈએ. યજમાન હોય એનો નિયમ હોય, જેમ લગ્ન થતું હોય તો એક દિવસ ઉપવાસ કરવો પડે ને, એ પણ યજ્ઞમાં આવે. તેવી રીતે જયારે આપણે યજ્ઞ આગળથી અનુષ્ઠાન કરતા હોય ત્યારે તપશ્ચર્યા હોવી જોઈએ. તો આ બધા જે છે આ બધાનું સર્જન ભગવાને કર્યું જેથી મનુષ્ય યજ્ઞ કરી શકે, એ દ્વારા પોતાનું કલ્યાણ કરી શકે. માટે ભગવાને તપશ્ચર્યાનું સર્જન કર્યું, મંત્રનું સર્જન કર્યું, કારણ કે યજ્ઞ અનુષ્ઠાન મંત્ર જોઈએ. કર્મ અર્થાત ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞોનું સર્જન કર્યું. આ પ્રકારે ભગવાને બ્રહ્મકૃત, બ્રહ્મનું અર્થાત તપશ્ચર્યાનું વેદનું સર્જન કરનારા હોવાના કારણે અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ એવ એતદ ઋગ્વેદ. ભાઈ વેદમાં જ કહ્યું છે, બૃહદારણ્યક ઉપનિષદ કહ્યું કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ વેદો છે બધા ભગવાનના નિશ્વાસ રૂપે પ્રગટ થયેલા છે. અર્થાત વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ, વેદને કરનારા, વેદને પ્રગટ કરનાર છે, મારો વેદકૃત કહેવાય, બ્રહ્મકૃત કહેવાય. આ પ્રકારે બ્રહ્મ અર્થાત તપશ્ચર્યા, બ્રહ્મ અર્થાત વેદ, બ્રહ્મ અર્થાત બ્રાહ્મણ, બ્રહ્મ અર્થાત અજ્ઞાન, આ બધાનું સર્જન કરવાના કારણે ભગવાનને બ્રહ્મ કહેવામાં આવ્યા, બ્રહ્મા કહેવામાં આવ્યા. આ બ્રહ્માજી જગતનું સર્જન કરનાર છે. ભગવાનની વિભૂતિ માટે ભગવાનને બ્રહ્મા નામથી કહેવામાં આવ્યા. બ્રહ્મા તો ભગવાનની વિભૂતિ છે, છતાં એ અર્થમાં ભગવાનની સ્તુતિ કરવામાં આવી એ નામથી. પછી ભગવાન બ્રહ્મ છે. તો 190 પાના પર કહ્યું બૃહત્વાદ બૃહણતત્વાદ ચ સત્યા લક્ષણમ બ્રહ્મ. ભગવાન સ્વયં પરમ બ્રહ્મ છે. તો આ ભગવાનનું બ્રહ્મ એવું નામ કેમ પડ્યું છે? બૃહત્વાદ, ખૂબ વૃદ્ધિ પામેલા છે, ખૂબ વધેલા છે, ખૂબ વિસ્તરેલા છે, ખૂબ મહાન છે. અર્થાત જેમના વિસ્તારમાં, વૃદ્ધિમાં, મહાનતામાં કોઈ પ્રકારનો સંકોચ ન હોય એ ભગવાન કેવા છે? બ્રહ્મ છે. સ્વામી દયાનંદ મહારાજ હંમેશા અમને કહે કે બ્રહ્મ શબ્દ જે છે એ બૃહ ધાતુમાંથી નિષ્પન્ન થયો. બૃહનો અર્થ વધેલું કે મોટું. તો ભગવાન હવે આ મોટું છે કે મહાન છે, એ મહાનની પણ કોઈક નામ સાથે જોડીએ ત્યારે મહાન પણ મર્યાદિત થઈ જાય. મહાન દેશ તો મહાનતા દેશ સુધી મર્યાદિત. મહાન પર્વત તો મહાનતા પર્વત સુધી મર્યાદિત થઈ ગઈ. મહાપુરુષ તો મહાનતા પુરુષ સુધી મર્યાદિત થઈ ગઈ ને. ખાલી મહાન કહીએ તો
કશા સાથે જોડાયા વગર કોઈ પ્રકારના સંકોચ વગર મહાન એટલે અમર્યાદિત, બ્રહ્મ એટલે અનંત અમર્યાદિત. તો આ રીતે સ્વયં અનંત છે, અમર્યાદિત છે. બ્રહ્મણત્વાત છે, બધી પાછા બધાને વધારનારા છે, પોતે વધેલા છે, મહાન છે, બીજાને વધારનારા છે. બ્રહ્મ વર્ધયતિ દેહાદિન જીવ રૂપેણ. આ ભગવાન પોતે જીવ બની ગયા છે અને દેહ વગેરેની વૃદ્ધિ કરે છે, માટે ભગવાનને બ્રહ્મ કહેવાય. બ્રહ્મ કેવું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પરમાત્મા સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલા માટે અહીંયા વિષ્ણુ પુરાણમાં કહ્યું પ્રત્યસ્તમિત ભેદમ્યત સત્તા માત્રમ અગોચરમ વચસા માત્મ સંવેદ્યમ તજ્ઞાનમ બ્રહ્મ સંજ્ઞા. વિષ્ણુ પુરાણ આ પ્રકારના જ્ઞાનને બ્રહ્મ કહેવામાં આવે છે. પ્રત્યસ્તમિત ભેદમ્યત, જેમાં કોઈ પ્રકારનો ભેદ નથી. સજાતીય વિજાતીય સ્વગત ભેદથી રહિત છે. સત્તા માત્ર, જે નિર્વિશેષ સત સ્વરૂપ છે, સત્તા સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે. વચસામ અગોચરમ, મન વાણીને ગોચર છે, આત્મસંવેદ્યમ, છતાં પણ જેને આત્મા અર્થાત સ્વયં પોતાની બુદ્ધિમાં જેનું જ્ઞાન થાય, આ પ્રકારનું જ્ઞાન છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. આ રીતે બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, સત્તા સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, બધા ભેદ રહિત આનંદ સ્વરૂપ છે. એવું ભગવાનનું નામ છે બ્રહ્મ. હવે 190 પાના પર આગળ કહેશે તપ આદિના વિવર્ધનાદ બ્રહ્મ વિવર્ધન. તો બ્રહ્મ શબ્દના 4 અર્થ યાદ રાખો. તપ, તપો વેદાંશ વિપ્રાસ્ય જ્ઞાન. તપ વેદ, બ્રાહ્મણ અને જ્ઞાન. આ સિવાય બ્રહ્મના અર્થ હિરણ્ય ગર્ભ વગેરે અર્થ થાય છે, પ્રાણ એવો પણ અર્થ થાય છે. ક્યારેક મનો બ્રહ્મેથી વિજાનિયાદ, મન પ્રયોગ અર્થ થાય બ્રહ્મનો. પણ આગળના શ્લોકોમાં બ્રહ્મ એટલે તપશ્ચર્યા, વેદ, બ્રાહ્મણો, જ્ઞાન. તો બ્રહ્મ વિવર્ધન, આ બ્રહ્મનો વૃદ્ધિ કરનારા છે ભગવાન. તપશ્ચર્યાની વૃદ્ધિ કરનાર છે, બ્રાહ્મણની વૃદ્ધિ કરનાર છે, વેદની વૃદ્ધિ કરનાર છે, જ્ઞાનની વૃદ્ધિ કરનાર છે. એટલે ભગવાને બ્રહ્મ વિવર્ધન, ટૂંકમાં આપણી તપશ્ચર્યામાં વૃદ્ધિ થાય તો પણ એ કરનાર કોણ છે? ભગવાન છે. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. ભગવાન શિવજીની પ્રાર્થના કરવામાં આવી કે 3 નેત્રવાળા ભગવાનને અમે એનું યજન કરીએ છીએ, પૂજન કરીએ છીએ. સુગંધિમ, એ સ્વયં સુગંધી છે. બધા સત્વગુણથી સંપન્ન હોવાના કારણે ભગવાન સુગંધી છે. તો ભગવાનના સદગુણો, ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા, ભગવાનની કરુણા, આ બધાના જે આ સુવાસ હંમેશા ફેલાના સુગંધ. પુષ્ટિવર્ધન, વળી ભગવાન બધાની પુષ્ટિની વૃદ્ધિ કરનારા છે, બધાને પોષણ આપનારા છે, શારીરિક સ્તરે અને આધ્યાત્મિક સ્તરે. એ રીતે તપશ્ચર્યા, વેદ, બ્રાહ્મણ, જ્ઞાન આ બધાની વૃદ્ધિ કરનારા હોવાના કારણે ભગવાનને બ્રહ્મ વિવર્ધન કહેવામાં આવ્યું. પોતે જ મોટી તપશ્ચર્યા કરે છે. આપણા શાસ્ત્રોમાં કે આપણી સંસ્કૃતિમાં તપશ્ચર્યાનું કેવું મહત્વ છે. જ્યારે જોતા ભગવાન તપશ્ચર્યા જ કરતા હોય. બ્રહ્માજી પણ મેરુ પર્વત પર એમના આસન, કમલાસન બેસીને બસ તપશ્ચર્યા કરતા હોય તો જગતનું સર્જન શક્ય બને. વિષ્ણુ ભગવાન તો શેષ શૈયા પર વિરાજમાન છે, તપશ્ચર્યામાં જાય છે હંમેશા, તો જગતનું સર્જન પાલન થાય. શિવજી તો પ્રશ્ન જ નથી, જયારે જોતા તપશ્ચર્યામાં હોય રુદ્ર. ભગવાન સ્વયં તપશ્ચર્યા સ્વરૂપ જ છે. સતપો તપ્યત સતપ્વા ઇદગુમ સર્વમ આશ્રિત. ઉપનિષદ કહે છે કે ભગવાને જયારે જગતનું સર્જન કરવાનું હતું ત્યારે સૃષ્ટિના પરાનો ભગવાને તપશ્ચર્યા કરી.
એ તપસ્યાના પરિણામે પછી આ જગતનું સર્જન કર્યું. આમ તપની વૃદ્ધિ કરનાર હોવાના કારણે, વેદની વૃદ્ધિ કરનાર, બ્રાહ્મણની રક્ષણ કરીને એમની વૃદ્ધિ કરનાર હોવાના કારણે ભગવાનને બ્રહ્મ વિવર્ધન કહેવામાં આવે. પછી આગળ બ્રહ્મવિદ નામ સમજાવે છે. વેદમ વેદાર્થમ ચ યથાવત વેત્તિ ઇતિ બ્રહ્મવિદ. અહીં પાછો બ્રહ્મ શબ્દનો વેદ અર્થ કર્યો. વેદમાં અર્થ કર્યો, લક્ષણાવૃત્તિ વેદાર્થ પણ કર્યો, વેદનો અર્થ. તો જે વેદને પણ જાણે છે બ્રહ્મવિદ, બ્રહ્મ વેત્તિ, બ્રહ્મ જાનાતિ બ્રહ્મવિદ. જે બ્રહ્મને જાણે છે એને બ્રહ્મવિદ કહેવાય. તત્વવિદ, તત્વને જાણનારને તત્વવિદ કહીએ, બ્રહ્મને જાણનારને બ્રહ્મવિદ કહીએ. તો બ્રહ્મ શબ્દ શું? વેદ. ભગવાન વેદને જાણનાર છે અને વેદાર્થ, વેદનું તાત્પર્ય છે એનું પણ જાણનાર છે. ભગવાન તો બધા વેદને જાણતા, વેદને પ્રગટ કરનારા જ ભગવાન છે. વેદને પ્રગટ કરનાર પોતાની જાતને જ પ્રગટ કરનારા. વેદનો વિષય એક જ છે, ભગવાન. વેદેશ સર્વૈ અહમેવ વેદ્ય. ભગવાન કે બધા જ વેદનો હું જ એક વિષય છું. વેદે રામાયણ છે પુરાણે. વેદમાં, રામાયણમાં, પુરાણમાં આદ્ય મધ્યે છે અંતે છે. આદ્યમાં, મધ્યમાં, અંતમાં માત્ર ભગવાન હરિ એનું જ ગાન કરવામાં આવતું હોય છે. ભલે વેદમાં અનેક બધું જાત જાતનું વર્ણન આવતું હોય, પરંતુ આ બધાની પાસે છેવટે સીધી કે આ કરતી રીતે એક જ તત્વનું પ્રતિપાદન છે, તે છે ભગવાન. તો તેથી અને એ વેદને પ્રગટ કરનાર ભગવાન પોતે જ છે. ભગવાન પોતે જ પોતાને પ્રગટ કરે છે. વેદ ને આપણે વાંગમય અવતાર કહીએ ભગવાન. ભગવાન વાણ અથવા શબ્દોના રૂપમાં પ્રગટ થયેલા છે. વેદ ભગવાનનો શબ્દ રૂપનો અવતાર છે. તેથી એ વેદને જાણનાર પ્રશ્ન નથી. આપણે જે વસ્તુ કહેતા હોઈએ આપણે જાણતા તો હોઈએ જ ને. તો ભગવાન જયારે વેદ કહેતા હોય કે પ્રગટ કરતા હોય એ વેદને જાણતા સ્વાભાવિક છે. માટે બ્રહ્મવેદ. અને વેદને કોઈ પણ વસ્તુને જાણવાના બે પ્રકાર છે. એક તો આપણે શબ્દથી જાણતા હોઈએ, તૈત્રીય ઉપનિષદ, પુરુષ સૂક્ત બધું આપણા રુદ્ર બધું સરસ શીખી ગયા હોઈએ, એનો પાઠ કરીએ, બોલીએ, એ પણ એક જાણવાનું છે. પણ એના અર્થને જાણવો એ બીજી વસ્તુ છે. અર્થ જાણ્યા પછી એને આત્મસાત કરવા તો એ વસ્તુ છે. એતદ અથર્વશી સંયોધીતે સદ બ્રહ્મ ભૂયાય કલ્પતે. આ સર્વે એટલે બ્રહ્મ, પેલું ગણપતિ ઉપનિષદ, અથર્વશી છે, જેનો અધ્યયન કરે. અધ્યયન કરે એટલે એ બ્રહ્મ બનવાને લાયક બને. ખાલી એનું પાઠ કરે હોય ને, એનો પાઠ કરે, એના અર્થને જાણે, એનું બરાબર મનન કરે, વળી પાછળ આત્મસાત કરે, ત્યારે એ બ્રહ્મ બનવાને લાયક બને. આ રીતે જાણવું એટલે બધી રીતે જાણવું, બધા સ્તરનું, ઘણા સ્તરનું જ્ઞાન છે ને. આમ તો વેદના મંત્રોનું માત્ર ઉચ્ચારણ કરવું એ પણ બહુ મહત્વની વસ્તુ છે, એ સુંદર છે. પછી વ્યાકરણ દ્રષ્ટિના અર્થ જાણવા એવડે એથી ઉત્તમ, એના આધ્યાત્મિક અર્થ જાણવા એથી પણ ઉત્તમ, અને જાણીને આત્મસાત કરવું એથી પણ ઉત્તમ. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. અભ્યાસ કરો, માત્ર પાઠ કરો એના કરતા એને સમજવું વધારે ઉત્તમ છે. સમજ્યા પછી એનો સાક્ષાત્કાર આત્મસાત કરવું, એ તો ગીતાનો પાઠ કરવો એક વસ્તુ, એનો અર્થ સર્વ વાસુદેવ છે એ જ્ઞાન એથી વધારે. અને પછી એ જ્ઞાન આપણે પોતાનો અનુભવ બને, એનું નામ ધ્યાન, એ સૌથી ઉત્તમ. આ રીતે વેદને અને વેદના અર્થને જાણનાર છે ભગવાનને વેદવિદ કહેવામાં આવ્યા, બ્રહ્મવિદ. પછી બ્રાહ્મણ શબ્દ સમજાવે છે. બ્રાહ્મણાત્મના
समस्तानां लोकानां प्रवचनं कुर्वन् वेदस्य अयम् इति ब्राह्मणः। अब ब्राह्मण शब्द करे तो મને ખબર છે બ્રહ્મણ અયમ એટલે બ્રાહ્મણ. બ્રહ્મ સાથે સંબંધિત છે ને બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મ સાથે જે સંબંધિત હોય ને બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મ એટલે વેદ, તો વેદ સાથે જે સંબંધિત છે ને બ્રાહ્મણ કહેવાય. તો આ બ્રાહ્મણ કઈ રીતે વેદ સાથે સંબંધિત છે? બ્રાહ્મણાત્મના ભગવાન સ્વયં વાસ્તવ જોવા જઈએ તો બ્રાહ્મણના રૂપમાં સમસ્તાનામ લોકાનામ પ્રવચનમ કુર્વન, તો બધા લોકો પ્રત્યે પ્રવચન કરનાર છે. ભગવાન સ્વયં વ્યાસપીઠ પર બેસીને બ્રાહ્મણ રૂપે કે વ્યાસ રૂપે વક્તા રૂપે સમગ્ર લોકોમાં આ વેદનું પ્રવચન કરે છે. એ રીતે વક્તા હોવાને નાતે વેદ સાથે સંકળાયેલા છે. તો વેદથી સંબંધિત એટલે વેદ એટલે બ્રહ્મથી સંબંધિત એટલે બ્રાહ્મણ. તો ભગવાન બ્રહ્મથી કેવી રીતે સંબંધિત છે? ભગવાન સ્વયં બ્રાહ્મણના રૂપમાં બ્રહ્મ અર્થાત વેદનું પ્રવચન કરે છે, અધ્યાપન કરે છે જગ બધાને. એટલા માટે એ વેદનું પ્રવચન કરનાર બ્રાહ્મણના રૂપમાં રહેલા ભગવાનને બ્રાહ્મણ કહેવામાં આવે. બ્રાહ્મણ જાતિ પણ છે, એ તો ખરું પાછું. પણ જો એને સામાન્ય રીતે એવું ખરું કે ભાઈ બ્રાહ્મણ જાતિનું એ જ વેદનું પ્રવચન કરે. જૂના જમાનામાં તો ખરું કે વેદનું અધ્યયન કરવાનો તો બધા અધિકાર છે 3 જાતિને. અધ્યયન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. અધ્યાપન કોણ કરે? શીખવું એક વસ્તુ છે, શીખવાડવું બીજી વસ્તુ છે. યજ્ઞ કરવો એક વસ્તુ છે, કરાવવો બીજી વસ્તુ છે. દાન લેવું એક વસ્તુ છે, આપવું બીજી વસ્તુ છે. તો બ્રાહ્મણના બધો અધિકાર છે. યજન કરવું અને કરાવવું, વેદ પઠન કરવું અને શીખવાડવું, દાન આપવું અને લેવું. ક્ષત્રિય માણસ હોય તો દાન આપી શકે, લઈ ના શકે. યજ્ઞ કરી શકે, કરાવી ના શકે. વેદ ભણી શકે, ભણાવી ના શકે. આ રીતે આ ભેદ છે. એટલે એમ કહેવાય કે જાણે કે ટૂંકમાં વેદનું પ્રવચન કરનાર આપણે બહુ આપણી જૂનવાણી પરંપરા જોઈએ તો વેદનું પ્રવચન કરનાર કોણ હોય? બ્રાહ્મણ હોય. સ્વયં વેદનું અધ્યયન કરે અને પછી અધ્યાપન કરે. એ રીતે બ્રાહ્મણના રૂપમાં ભગવાન, બ્રાહ્મણ જાતિના રૂપમાં ભગવાન બ્રહ્મ અર્થાત વેદનો સાથે સંબંધિત છે. વક્તાના રૂપ માટે એ ભગવાનને બ્રાહ્મણ કહેવામાં આવે. પછી બ્રહ્મી એ શબ્દ સમજાવે છે. બ્રહ્મ સંહિતા તચ્છેષ ભૂતા અત્ર ઇતિ બ્રહ્મી. બ્રહ્મ જેમાં છે નામ બ્રહ્મી. બ્રહ્મ જેનું છે નામ બ્રાહ્મણ, અને બ્રહ્મ જેમાં છે એનું નામ બ્રહ્મી. બ્રહ્મ એટલે શું? આગળ તે પ્રકારે તપશ્ચર્યા, વેદ, બ્રાહ્મણ, જ્ઞાન, આ બધું જેમાં રહેલું છે એ ભગવાનને બ્રહ્મી કહેવામાં આવે. તો શેષત્વ આ બધા આ ચારે ચાર છે એ બ્રહ્મ માટે ભગવાનનો ઉપયોગી છે, ઉપકારક છે. તપશ્ચર્યા કહો, વેદ કહો, બ્રાહ્મણ કહો, જ્ઞાન કહો, આ બધા ઉપકારક છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઉપકારક છે. એ ઉપકારક હોવાને શેષ કહેવાય. સંસ્કૃતમાં શાસ્ત્રમાં શેષ અને શેષી. શેષ એટલે ઉપકારક, શેષી એટલે જેનો ઉપકાર થયો તે. શેષ એટલે કે અંગ, શેષી એટલે કે અંગી. જુદા આપણા શરીરમાં હાથ પગ વગેરે અંગ છે ને, શરીર કેવું છે? અંગી કહેવાય. હાથ પગને શેષ કહેવાય, શરીરને શેષી કહેવાય. સત્યનારાયણની કથા કરવી હોય
એ મુખ્ય કથાને આપણે શેષી કહીએ. પછી એમાં વરુણની પૂજા કરે અને આની પૂજા કરે અને ગણપતિની પૂજા, એવા શું કહેવાય? શેષ કહેવાય, અંગ કહેવાય, શેષ કહેવાય. તેમ ભગવાન શેષી છે. શેષ જેમાં રહેલા છે નામ શેષી, કે બ્રહ્મ જેમાં રહેલા નામ બ્રહ્મી. તપસ્યા, તો ભગવાનને પ્રાપ્ત તપસ્યા જોઈએ, વેદ જોઈએ, બ્રાહ્મણ ગુરુ જોઈએ, જ્ઞાન જોઈએ. આ બધા ભગવાનને પ્રાપ્ત કરવા માટે સાધનો છે, ઉપકારક છે અને અંગ છે. માટે આ પ્રકારના ઉપકારક કે અંગ ધરાવનારા જેમાં રહેલા છે એ ભગવાનને બ્રહ્મી કહેવામાં આવે. તમે તો વેદાનુવચનેન બ્રાહ્મણઃ વિદિશન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. આ યજ્ઞથી, દાનથી, તપસ્યાથી જે જિજ્ઞાસુઓ છે એ ઈશ્વરને જાણવા ઈચ્છે છે. યજ્ઞ જે છે જેનું નામ બ્રહ્મ છે, વેદ છે, વેદાનુવચનેન, તપસા, તપસ્યા, બધું જ ભગવાનને જાણવા માટેના સાધનો છે. એવા ટૂંકમાં ભગવાનની પ્રાપ્તિના સાધનો. વેદ કહો, તપસ્યા કહો, જ્ઞાન કહો, બ્રાહ્મણ કહો, આ બધા સાધનો ભગવાનમાં રહેલા હોવાને કારણે, ભગવાનને પ્રાપ્ત કરવાનો ઉપકાર થવાને કારણે ભગવાનને બ્રહ્મી કહેવામાં આવે. પછી બ્રહ્મજ્ઞ એ નામ સમજાવે છે. વેદાન સ્વાત્મભૂતાન જાનાતે ઇતિ બ્રહ્મજ્ઞ. બ્રહ્મ જાનાતિ બ્રહ્મજ્ઞ, સર્વ જાનાતિ સર્વજ્ઞ. તો સર્વ જાણનાર સર્વજ્ઞ કહેવાય, બ્રહ્મને જાણનાર બ્રહ્મજ્ઞ કહેવાય. ભગવાન બ્રહ્મને એટલે બ્રહ્મ તો વેદ, વેદને જાણે છે માટે ભગવાનને બ્રહ્મજ્ઞ કહેવાય. આ વેદ ક્યાં છે? જો જે વસ્તુ આપણે જાણીએ છીએ એ આપણે કદાચ જુદી હોય તો આપણે એનું અધૂરું જ્ઞાન, પૂરું જ્ઞાન ક્યારે ના હોય. એક નાનકડું ગુલાબ પણ લઈએ તો ગુલાબ જેવું આવું નાનકડી વસ્તુ છે પણ આપણે જુદી હોય, એને જાણતા હોઈએ તો એને જાણીને જોઈએ તો પણ એક બાજુ દેખાય, આપણે બધી બાજુ એક સાથે દેખાય નહીં. આપણને આંખથી જોઈએ તો પણ એને એક માત્ર અંશ જ દેખાય. એને સ્પર્શ કરીએ, એને સૂંઘીએ, આ બધે જ્ઞાન પ્રાપ્ત કરતા પણ એક અંશનું જ્ઞાન થાય, એનું પૂર્ણ જ્ઞાન થાય છે. એટલું જ નહીં, પરંતુ આ ચાલો બધું એમાં કેટલી પાંખડીઓ છે ગણો તો હોય શું? એ પાંખડીઓ કે 27 પાંખડી છે, તો 27 કેમ છે એવું પૂછે તો રંગ કેવો હતો કે લાલ છે, લાલ કેમ છે ખબર નથી. પાંખડીઓ આમ જ કેમ ગોઠવાયેલી છે? આમ 5 સ્તરમાં છે, 5 સ્તરમાં કેમ, 6 સ્તરમાં કેમ નહીં, 3 સ્તરમાં કેમ નહીં? હા, પ્રશ્ન આપણે શું કહીએ ખબર નથી. ટૂંકમાં જે કોઈ વસ્તુ આપણા કરતા જુદી હોય એના વિશે જ્ઞાન મેં છે કે એક અંશ માત્ર હોય, મર્યાદિત હોય. એક જ વસ્તુ એવી છે જેને આપણે પૂર્ણતયા જાણી શકીએ. આપણી જાતને હું બ્રહ્મ છું એ મારી જાતને હું પૂર્ણતયા જાણી શકું. યા આત્મા સર્વાત્મા યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, યા આત્મા સર્વાંતર. જે અંતરતમ છે, સાક્ષાત એટલે આત્મ સ્વરૂપ બ્રહ્મ છે, એને જ માણસ જાણી શકે. એટલે કહેવામાં આવ્યું વેદાન સ્વાત્મભૂતાન જાનાતિ. આ ભગવાન બધું જ જાણે છે. એનું કારણ શું? બધી વસ્તુઓ એને આત્મરૂપ એટલા માટે કશી વસ્તુ એને અલગ નથી. આ વેદ પણ ભગવાનથી અલગ હોત અને ભગવાન પણ જાણતો હોત તો પણ એનું જ્ઞાન મર્યાદિત જ હોત. પણ સ્વાત્મભૂતાન વેદાન જાનાતિ. ભગવાન વેદ કરતા ભિન્ન, વેદ ક્યારે ભગવાનને ભિન્ન નથી. જો પેલો જે ભિખારી છે, અભિનેતા ભિખારી કરતા જુદો છે, ભિખારી અભિનેતા કરતા જુદો નથી. ભગવાન જગત કરતા જુદો છે, જગત ભગવાન કરતા જુદું નથી. અને માટે બધી વસ્તુ ભગવાનમાં છે. માટે જ વેદાન સ્વાત્મભૂતાન. આમ જોવા જઈએ તો પ્રલયની અંદર બધા વેદ ભગવાનમાં લીન થઈ જાય, એ રીતે પણ સ્વાત્મભૂત જાનાદિ અનુસંધત્તે હંમેશા અનુસંધાન કરે છે. એવું છે કે જયારે સર્જન થવાનું હોય ત્યારે ભગવાને વળી પાછા વેદનું અનુસંધાન કરવું પડે, એ પ્રમાણે સર્જન કરે. એ રીતે પણ જાણે તો છે જ, પોતે જ્ઞાન સ્વરૂપ જાણવાનો પ્રશ્ન જ ક્યાં છે? ભગવાન સર્જન કરવા માંગતો હોય ત્યારે પણ
સર્જન શું કરવું એના માટે આ વેદનું અનુસંધાન કરે. એ પ્રકારે સર્જન કરવા માટે વેદનું અનુસંધાન કરતા હોવાને કારણે ભગવાનને તો કે બ્રહ્મજ્ઞ કહેવામાં આવે. બ્રહ્મવિદ ને બ્રહ્મજ્ઞ એક જ વસ્તુ છે. આમ જો ખરેખર બે આમાં આવ્યા. આ એક જ શ્લોકની અંદર બ્રહ્મણ્યો બ્રાહ્મણ બ્રહ્મા બ્રહ્મજ્ઞો બ્રહ્મવિદ બ્રાહ્મણો બ્રહ્મા બ્રહ્મજ્ઞ. બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણનાર, બ્રહ્મજ્ઞ એટલે બ્રહ્મને જાણનાર. એક જ શ્લોકમાં સમાન અર્થ ધરાવનાર બે શબ્દો છે. એટલે એકમાં અર્થ કર્યો કે બ્રહ્મનો વેદ અને વેદાર્થ બંનેને જાણનાર છે માટે એને બ્રહ્મવિદ કહેવામાં આવે, અને વેદ છે બધા અભિન્ન છે વેદને જાણવાના કારણે બ્રહ્મજ્ઞ કહેવામાં આવે. બહુ મહાન ભેદ નથી. એટલે ક્યારેક અર્થ એક હોય, શબ્દ જુદા હોય, ક્યારેક શબ્દ જુદા હોય, અર્થ એક હોય. બ્રાહ્મણ પ્રિય એ નામ સમજાવે છે. બ્રાહ્મણાનામ પ્રિય બ્રાહ્મણ પ્રિય બ્રાહ્મણા પ્રિયા અસ્યૈતિ વા. બ્રાહ્મણ પ્રિય જે સંસ્કૃત ભાષાની આ એક ખૂબી છે, એનો પૂરેપૂરો ઉપયોગ લાભ લેતા હોય છે વિદ્વાન લોકો. બ્રાહ્મણ પ્રિય એને તત્પુરુષ આપણે સમજીએ તો બ્રાહ્મણ નામ પ્રિય, જે બ્રાહ્મણોને પ્રિય છે. તો બહુ પ્રિય છે કરીએ તો બ્રાહ્મણા પ્રિયા અસ્યૈતિ, જેમને બ્રાહ્મણ પ્રિય છે. આમ બ્રાહ્મણ પ્રિય શબ્દનો બે અર્થ થાય. બ્રાહ્મણો જેને પ્રિય છે, જે બ્રાહ્મણોને પ્રિય છે, બંને વાતચીત છે. આ બ્રાહ્મણો ભગવાન અત્યંત પ્રિય છે. ભગવાન તો બ્રાહ્મણ એટલે સાત્વિક લોકો. યજંતે સાત્વિકા દેવાન. દરેક વ્યક્તિને જગતમાં કશું પ્રિય હોય જ છે. જેવું આપણું મન તેવો આપણો પ્રેમનો વિષય જુદો જુદો હોય. તો જે લોકો રજોગુણી હોય એને ભોગ પ્રિય હોય, તમોગુણી હોય એમને આળસ પ્રિય હોય, સત્વગુણી હોય એને ભગવાન પ્રિય હોય. યજંતે સાત્વિકા દેવાન. સાત્વિક મનુષ્ય છે એ લોકો હંમેશા દેવતાઓનું યજન કરતા હોય. દેવતા મળે ને પ્રેમ હોય, શ્રદ્ધા હોય, ભક્તિભાવ હોય. એમને સિનેમા જો લઈ જવાની મજા ના આવે. કદાચ તમે ઘસડીને લઈ જાઓ તો આવે ખરા, ઊંઘી જાય. પછી અંધારામાં કોણ જોવાનું છે? સ્વામી શું કરું, જવું પડે ના જાઓ. ભાઈ ઘરમાં કટાળ બહુ થાય છે, આમ નથી કરતા તેમ નથી કરતા, આમ સારું જાઓ. ઊંઘી જાય ત્યાં ભગવાન નામ કંઈક કરે. પણ એ તો પેલું એવું સામે ચાલતું હોય ને પ્રકાશનું ઊંઘવાય ના આવે તમને પણ છે હોય. તો એટલે કઈ વસ્તુમાં કોને રસ પડે? સાંજે આપણે કઈ જગ્યાએ જવાનું પ્લાનિંગ કરતા હોઈએ. કોઈ વિચાર કે આપણે સિનેમા જોવા જઈશું, કોઈ કે આપણે જમવા બહાર જઈશું, કોઈ કે પેલા હું કથામાં જઈશ, પેલું પ્રવચનમાં, દરેકનું પ્લાનિંગ જેવું હોય. પેલો ગેરેજ ઊંઘી જાય જેવું પ્લાનિંગ હોય. ઊંઘી જવાનું પ્લાનિંગ કરતો હોય, કોઈ ચોરી કરવાનું પ્લાનિંગ કરે, કોઈ ચાલો ઘેરીને સરસ આજે આપણા પાઉંભાજી બનાવો, આઈસ્ક્રીમ લઈ આવે. કોઈ ભોગનું પ્લાનિંગ કરે. તો કોઈ ઘેર જઈને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરી, સાંજે ગીતાનો પાઠ કરીશ, કેસેટ સાંભળીશ, ક્લાસમાં જઈશ, પ્રવચનમાં જઈશ, મંદિરમાં, એવું પ્લાનિંગ કરે. આમ જેવી જેની શ્રદ્ધા તે પ્રકારનું પ્લાનિંગ હોય. એટલા માટે બ્રાહ્મણો જે હોય એ સાત્વિક મનુષ્ય. એ લોકોને તો દેવતાઓ ઈશ્વર જ પ્રિય, એટલે બ્રાહ્મણ નામ પ્રિય. બ્રાહ્મણ સ્વાભાવિક પ્રિય છે, ભગવાનને બ્રાહ્મણ પ્રિય કહેવામાં આવે. પણ જોયું છે ભગવાનને બ્રાહ્મણ બહુ પ્રિય છે. આપણે જોઈએ છે કે ગો બ્રાહ્મણ હિતાય છે. ભગવાન જયારે અવતાર લે, ખાસ રામ કે કૃષ્ણ રૂપમાં ત્યારે ગાયો દેવતાઓ બ્રાહ્મણો બધાનું હિત કરવા માટે લેતા હોય છે અવતાર. તો ભગવાન તો ત્યાં સુધી કહે છે. જો પછીનો શ્લોક વાંચીએ આપણે. ઘ્રંતમ શપંતમ પરુષમ વદંતમ યો બ્રાહ્મણમ ન પ્રણમેદ્યથાર્હમ
सपापकृत ब्रह्मवदाग्निदग्धः वध्यश्च दण्ड्यश्च न चास्मदीयः। इति भगवद्वचनात्। भगवान શું કે ખબર છે? આ બ્રાહ્મણને તો કોઈ પણ સંજોગોમાં યથાયોગ્ય પ્રણામ કરો, નયા પ્રણામ પણ નહીં. કોઈ પણ સંજોગોમાં બ્રાહ્મણને યથાયોગ્ય પ્રણામ કરવા જોઈએ. ગ્રંથમ એ મારતો હોય તો એ પણ શપંદમ શાપ દેતો હોય. બ્રાહ્મણ તો શાપ આપી દે, શાપ આપતો હોય, પ્રહાર કરતો હોય, પરુષમ વદંતમ કઠોર વાણી ઉચ્ચારતો હોય. ધારો કે આને કોઈ પ્રણામ કરે તો આવું કરતો હોય. યો બ્રાહ્મણમ ન પ્રણમેદ યથાહમ કે યથાહમ બે પાઠ છે. યથાહમ જીવિત હું આવા બ્રાહ્મણને પ્રણામ કરું આવો હોય તો ભગવાન કે ભાઈ કોઈ દુર્વાસ આવે ગમે તે આવે પણ હંમેશા માન આપો છું, પ્રણામ કરું છું, બ્રાહ્મણ છે માટે છે. તેવી રીતે બીજો કોઈ પણ મારો કહેવાતો ભક્ત બ્રાહ્મણ આ પ્રકારે ગમે તેવો બ્રાહ્મણ એટલે આમાં દુર્વાસ એમાં બધું આવી જાય. શાપ આપનારા હોય, કઠોર વચન બોલનારા હોય. અને કોઈ બ્રાહ્મણ પરશુરામ કહેવાય તો ચિંતન પરશુરામ એટલે આ બધું અંદર આવી જાય. કારણ કે શાપ પણ આવી ગયો, કર્ણને શાપ પણ આપી દીધો તો એ કર્ણ તો પગે જ લાગ્યો. કઠોર વચન બોલે, મારી પણ નાખે, આવું કરતો હોય તો પણ જે પ્રકારે યથાયોગ્ય રીતે બ્રાહ્મણને પ્રણામ ન કરે, એનું સન્માન ન કરે, સપાપકૃત એ તો પાપી છે. ભગવાન બ્રાહ્મણ દવાગ્નિ દગ્ધ બ્રહ્મ દવાગ્નિ દગ્ધ બ્રહ્મ દાવાનળમાં દગ્ધ. આ બ્રાહ્મણ તો આનો અગ્નિ જેવો જ હોય અને એને તમે બરાબર પ્રણામ ના કરો, માન ના આપો એટલે પછી એનું જે ભભૂકે અગ્નિ એને કે બ્રહ્મ દાવાનળ. તો આ બ્રહ્મ દાવાનળમાં દગ્ધ થઈ જાય બિચારો, મને પડી જાય. વધ્યસ્થ દંડ્યસ્થ અસ્મદ ન અસ્મદીય. એ માણસ વધ કરવા યોગ્ય છે, દંડને યોગ્ય છે. અને એને મારો નહીં કહો. આ ભગવાનના થવા માટે કેટલી કડક જરૂરિયાત છે. જો આ મહત્વની વસ્તુ વારંવાર ભગવાન કહેતા હોય કે મને માન આપો, પણ જે મારા છે એનું અપમાન કરો એ તો પછી મારું જ અપમાન થઈ જાય. તો ભગવાન કોઈને પણ આપણે ત્યારે એનું સન્માન કર્યું કહેવાય જ્યારે એના અંગત હોય એનું પણ સન્માન. ભગવાન કે મારા ભક્તોનું અપમાન તમે કરો અને મારું માન રાખો એનો કોઈ અર્થ જ નથી. તો મારા ભક્તો મારું કદાચ અપમાન કરું ચાલશે, તો મારા ભક્તનું અપમાન થાય હું સહન નહીં કરી શકું. એટલે જ્યાં સુધી હિરણ્યકશ્યપુએ પણ ભગવાનને ગાવ દીધા જ કઈ કંઈ બોલ્યા નહીં. પણ જયારે આ પ્રહલાદ પછી એના પર પ્રહાર કરવા તૈયાર થયો પછી ભગવાન સાંકી ના થઈ ગયા, તો થાંભલામાંથી પણ પ્રગટ થઈ ગયા. એટલે આ રીતે પોતાના ભક્તો વગેરે હોય એનું અપમાન થાય. ભગવાન કે મારું જ અપમાન છે માટે કદાચ મારું અપમાન કરતો ચલાવી લઈશ પણ એમનું અપમાન નહીં ચલાવેલો. એ રીતે બ્રાહ્મણો પણ ભગવાનને અત્યંત પ્રિય હોવાના કારણે જે બ્રાહ્મણ અપમાન કરે એ ભગવાનનું અપમાન કરી કહેવાય. એનું મારું નથી ગણતો. બહુ અઘરી જરૂરિયાતો ભાવ બધી છે. એક અર્થ કર્યો. બીજો પણ અર્થ કર્યો કે બ્રાહ્મણો કે તો ભગવાનને પ્રિય છે, કારણ કે ભગવાને બ્રાહ્મણોનું હિત કરવા માટે અવતાર લીધેલો છે. એ વાત મહાભારતમાં કહેવામાં આવી છે. અહીંયા પછીનો શ્લોક કહે છે યમ દેવમ દેવકી દેવી વસુદેવાદજી જનત ભૌમસ્ય બ્રહ્મણો ગુપ્ત્યૈ દીપ્તમગ્નિ નિવારણિ. દીપ્તમગ્નિ અરણિ. અરણિ તો બધાને ખબર છે ને, બે લાકડાના ટુકડાને વચ્ચે પછી દંડ રાખીને
મંથન કરવામાં આવે એને અરણી કહેવામાં આવે છે. તો છેલ્લી પંક્તિ અગ્નિ અરણી, જેમ અરણી પેલા પ્રજ્વલિત અગ્નિને જન્મ આપનાર છે. મંથન કરીએ એટલે અરણી એ પ્રજ્વલિત અગ્નિ જન્મ આપનાર છે. કેવી રીતે? યમ દેવમ દેવકી દેવી અજી વસુદેવાત અજી જનક, તે રીતે દેવકી દેવીએ જે વસુદેવ દ્વારા જે દેવતાને જન્મ આપ્યો, જેમ અરણી પેલા પ્રજ્વલિત અગ્નિ જન્મ આપે તેવી રીતે દેવકી દેવીએ જે પ્રજ્વલિત તેજસ્વી ભગવાનને જન્મ આપ્યો. તો શા માટે જન્મ આપ્યો ભગવાનને? તો ભગવાનને જન્મ શેને માટે? ભૌમસ્ય બ્રાહ્મણો ગુપ્ત્ય, ભૌમસ્ય બ્રાહ્મણ ભૂલોકસ્થ બ્રાહ્મણ જાતે ગુપ્તે રક્ષણાય, ભૂ અર્થાત પૃથ્વીલોકમાં રહેલા બ્રાહ્મણના રક્ષણ માટે, ગુપ્ત એટલે રક્ષણ માટે, ગુપ્ત એટલે રક્ષણ કરવું. તો પૃથ્વી પર રહેલા બ્રાહ્મણ રક્ષણ કરવા માટે દેવકી દેવીએ ભગવાન કૃષ્ણને જન્મ આપ્યો. જેમ અરણી અગ્નિને જન્મ આપે એ રીતે ટૂંકમાં આ બ્રાહ્મણોનું રક્ષણ કરવા માટે જ ભગવાન જન્મેલા છે. આ શ્લોકની પંક્તિઓ શંકરાચાર્ય મહારાજ ભગવદ્ ગીતાના ઉपोद्घातના ભાષ્યની અંદર આ અહીંયા ટાંકે છે. ત્યાં આગળ શેને માટે? કે જો ભગવાન બ્રાહ્મણનું રક્ષણ, કે બ્રાહ્મણનું રક્ષણ થાય એટલે બધાનું રક્ષણ થઈ જાય. ખરેખર બ્રાહ્મણનું રક્ષણ થાય, ધર્મનું રક્ષણ થાય, શાસ્ત્રનું રક્ષણ થાય. આ બ્રાહ્મણને સમાજ બધા શબ્દોને ધર્મનું શિક્ષણ આપતો, બધું શિક્ષણ આપતો હોય એ હોય તો સમાજનું રક્ષણ છે. એટલે બ્રાહ્મણ ને ક્ષત્રિય બેની રક્ષા એટલે બધાની રક્ષા થઈ જ ગઈ. બ્રાહ્મણ જ્ઞાન દ્વારા અને ક્ષત્રિય શક્તિ દ્વારા બધું રક્ષણ કરે છે. માટે એ રક્ષણ માટે પોતે ક્ષત્રિય રૂપમાં આવ્યા બ્રાહ્મણનું રક્ષણ કરવા માટે. એટલે બ્રાહ્મણ પ્રિય કહેવાયા. બ્રાહ્મણો જેને પ્રિય છે ભગવાન નામ છે બ્રાહ્મણ પ્રિય. રામચંદ્ર વગેરે અવતારમાં પણ ખૂબ બ્રાહ્મણો ખૂબ સન્માન કરે, એમને છે બધાનું સન્માન કરે, ખૂબ દાન આપે, ખૂબ સન્માન કરે. પછીના શ્લોકમાં કહે છે મહાક્રમો મહાકર્મા મહાતેજા મહોરગઃ, મહાક્રતુર્મહાયજ્વા મહાયજ્ઞો મહાહવિઃ. બધું મહા જ, દરેક દરેક ભગવાનની મહત્તા બતાવે છે. મહાક્રમ એ શબ્દ સમજાવે છે. મહાંતઃ ક્રમાઃ પાદવિક્ષેપાઃ અસ્ય ઇતિ મહાક્રમઃ શન્નો વિષ્ણુરુક્રમઃ इति श्रुतेः. ક્રમ, ક્રમ પાદ વિન્યાસ એટલે ડગલું માળવું, પગલું કે ડગલાને ક્રમ કહે છે. મહાન ગ્રહ ક્રમા પાદ વિક્ષેપ હાસ્યથી, જેને ડગલા બહુ જ મોટા છે ભગવાનના. કેવી રીતે? ત્રિવિક્રમ અવતારે ભગવાન વામન પછી ત્રિવિક્રમ બન્યા અને એ અવતારમાં વિસ્તીર્ણ પાદોપેદત્વાદ, એ ત્રિવિક્રમ અર્થાત ભગવાને વિશ્વરૂપ ધારણ કર્યું, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને એક પગલામાં પૃથ્વીમાં આપી લીધી, બીજા પગલામાં સમસ્ત બધા લોકમાં આપી લીધા. માટે ભગવાન ડગલા કેવા છે? બધી લાંબી ફાળ ભરવી, જે લાંબી ફાળ ભરનાર છે. એની ફાળ કેટલી લાંબી, આખા જગત જ માપી લે. ક્રમ એટલે ફાળ. મહાંત ક્રમઃ પાદ વિક્ષેપઃ, જેમના પગલા ડગલા કે ફાળ લાંબી લાંબી છે. માટે ભગવાનને મહાક્રમ કહેવામાં આવે. એનો ઉલ્લેખ ક્યાં થયો? શન્નો વિષ્ણુરુક્રમઃ. તો તૈત્રીય શુક્લ યુગમાં એટલે તૈત્રીય ઉપનિષદમાં આવશે કે એ ભગવાન વિષ્ણુ ઉરુક્રમઃ ત્રિવિક્રમઃ. ઉરુક્રમ ત્રણ ડગલાવાળા, વિસ્તીર્ણ પગલાવાળા. ઉર્લ વિસ્તીર્ણ, વિસ્તીર્ણ ડગલાવાળા કે ફાળવાળા એ ભગવાન અમારું શમ એટલે કે સુખમ સુખ હેતુ ભવતું. એ ભગવાન વિષ્ણુ અમને
સુખ પ્રદાન કરનારા બનો. ન એટલે અમારા માટે એ વિષ્ણુ ભગવાન વિષ્ણુ જે લાંબા ડગલાવાળા છે અમારા માટે સુખ કરનારા બનો, સુખનો હેતુ બનો. મહાકર્મા મહાકર્મા જેનું કર્મ મહાન છે સમજાવે છે. महत जगदुत्पत्त्यादि कर्म अस्य इति महाकर्म. भगवान જેનું કર્મ મહાન છે, ભગવાન મહાન કર્મ મહાકર્મ. શું મહાન કર્મ કરે છે? જગદ ઉત્પત્ત્યાદિ, આ જગતનું ઉત્પન્ન કરવું, જગતનું પાલન કરવું, જગતનો લય કરવો, કેવું મોટું કામ છે. વિચાર કરો. એ ઘર બાંધતા બાંધતા દમ નીકળી જાય આપણો. એ ઘર બાંધતા અડધી પોણી જિંદગી જતી રહે, પૈસા ભેગા કરતા, લોન મેળવતા, આ બધું કરતા. પછી પણ ઘર બાંધતી બાંધતા છેવટે આપણે થાકી જઈએ કે ભાઈ આ પહેલું છેલ્લું ફરી વાર નહીં કરીએ આપણે. એ વસ્તુ સર્જન કરવું, બાંધ્યું તો બાંધ્યું, આશ્રમ બાંધે તો બાંધે, જાળવવું છે બહુ મોટી વસ્તુ. પાછી પાલન કરવું અઘરું છે, બહુ અઘરું છે. એટલે સર્જન કરવું આપણે જાણીએ છીએ. બાળકોને જન્મ આપતો તો આપ્યો, પછી ઉછેરવા બહુ મોટી વસ્તુ છે ને, અઘરી વસ્તુ છે. એવું જ છે દુનિયામાં. આખા જગતને ઉત્પન્ન કરનાર કેટલી વસ્તુ છે. જગતનું ઉત્પન્ન તો કર્યા તો કર્યું, પાલન કરનાર. એક બાજુ સૂર્યામ ચંદ્ર, પેલી બાજુ પેલો આ બાજુ તારાઓ, નક્ષત્રો, ગેલેક્સી, ઝાડ પવન આ બાજુ જાય ને પાણી પેલી બાજુ જાય ને અગ્નિ, આ બધાનું બરોબર રાખવા નિયંત્રણમાં. અને પાલન કરો એટલે જેટલા જીવો છે બધાની એમની બધી જરૂરિયાત પૂરી થાય. તો પાલન થયું ને આ પેલો અહીં ભૂખ્યા મરી ગયો ને આ ખાધું પેલો મળ્યું નહીં, જાત થાય ધારો કે થાવ એ ના થાય. એ તો પાલન બરોબર ના થાય. એટલે દરેક જીવને કીડીને કણ, હાથીને મણ, એ બધા પ્રકારની વ્યવસ્થા કરવી. વિચાર કરો. જગતનું પાલન, સર્જન, પાલન અને ઉપસંહાર. સમેટી તો એથી અઘરું હોય છે ઘણી વાર. આપણે સર્જેલી વસ્તુને સમેટવી, ઘર ખાલી કરવાનું તો કેવું થઈ જાય છે આપણને. પેલા બાળકો જેવું થાય, બાળકો જાય નદી કિનારે રેતીમાં ખરો રમે, મોટો ઘર બનાવે, સાંજ પડે બધા લાતોમાં તોડીને પાછા આવતા. તેમ ભગવાન પણ આખો દિવસ કલ્પ સુધી આ જગતનું સર્જન થયું, પ્રલય આવે એટલે બધા છૂટું કરી દે. મહાન કર્મ, જગતનું સર્જન, પાલન, લય કર્મ રૂપી મહાન કર્મ જે કરે છે ભગવાનને મહાકર્મા કહેવામાં. મહાતેજા એમ સમજાવે છે. यदि येन तेजसा तेजस्विनः भास्करादयः तत्तेजः महदस्येति महातेजाः येन सूर्यस्तपसि तेजसेद्धः इति श्रुतेः. महातेजा महत् प्रकृष्टम तेज है. तेज પણ અત્યંત મહાન છે, પ્રકૃષ્ટ એટલે અત્યંત સર્વોત્કૃષ્ટ છે. ટૂંકમાં સર્વોત્કૃષ્ટ તેજ ધરાવનારા ભગવાનને મહાતેજા કહેવામાં આવ્યા. સર્વોત્કૃષ્ટ કેમ ભગવાન તેજ છે? કહ્યું કે મહત સર્વ પ્રકાશાના સૂર્યાદીનામ પ્રકાશરૂપમ તેજ. આ જગતને પ્રકાશિત કરનાર સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે પણ જેને કારણે પ્રકાશિત છે. ભગવાનનું તેજ કેવું હશે? આખા જગતને પ્રકાશિત કરનાર સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે. પરંતુ આ સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે જે સમગ્ર જગતને પ્રકાશિત કરનાર છે એ પણ જેના તેજથી તેજસ્વી છે. યેન સૂર્ય તપસી તેજસા ઇદ્ધઃ, યેન તેજસા ઇદ્ધઃ સૂર્ય તપતિ. યેન તેજસા ઇદ્ધઃ, જેના તેજથી કે પ્રકાશથી પ્રજ્વલિત છે એને સૂર્યમાં પ્રકાશે છે. સૂર્ય ક્યારે તપી શકે? કોઈ તપાવના જોઈએ ત્યારે ને, એમને તો ના તપે. તો જેના તપથી તપીને સૂર્ય તપે છે, જેના પ્રકાશથી પ્રકાશવાન થઈને સૂર્ય પ્રકાશિત કરે છે, એ ભગવાન કેવા છે? મહાતેજ, મહાન તેજ ધરાવનારા. એ તેજ કેવું છે? ચૈતન્ય લક્ષણમ,
तो सूर्य जो प्रकाश न मानो पण चैतन्य लक्षण पे हम तो भगवान 11 अध्याय में गीता में देवी सूर्य सहस्रस्य भवेद युग पदोत्थिता यदि भास सदोषी स्यात् भासस्तस्य महात्मा। तो अर्जुन ने भगवान के विश्वरूप जो वर्णन संजय धृतराष्ट्र समक्ष आ प्रकार करें। देवी सूर्य सहस्रस्य भवेद युगपद उत्थिता। एक साथ आकाश में सैकड़ों सूर्य देखाय અને જે પ્રકાશ હોય પણ કદાચ ભગવાનના વિશ્વરૂપના પ્રકાશની તુલના કરી શકે કે શંકા છે કે ન જ કરી શકે। હવે મહાતેજાહ મહાન પ્રકૃષ્ટ સર્વોત્કૃષ્ટ તેજ ધરાવનારા। અર્જુન જોયું ને આ બધું ભગવાન તમારા તેજને તો કોઈ થાકી શકે એમ જ છે નહીં। અંતેથી એ તો સારું છે કે એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ માટે જોઈ શકે। બાકી એના કોઈને દેખાડો તને કેમ દેખાતો? એને દિવ્ય દ્રષ્ટિ માટે દેખાતો હતો। ये बात गीता वचन कैसे है? यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् इति भगवत वचनाच। चलो ये वस्तु कही कि आदित्य में એટલે કે સૂર્યમાં ચંદ્રમાં અગ્નિમાં જે તેજ રહેલું છે જેનાથી સમગ્ર જગત પ્રકાશમાન છે ભગવાન કે છે એ તેજ મારું જ છે। આ પ્રકારે ભગવદ ગીતામાં કહ્યું। અથવા બે પણ અર્થ કરે છે। ક્રૌર્ય શૌર્યાદિભિઃ ધર્મૈઃ महद्भिः समलंकृतः इति वा महातेजाः। तेजનો અર્થ બીજો પણ થાય। તેજ છે આ તો સ્વામી ધ્યાન રાખજો। એ તેજને કેવો કડક છે જરા અથવા તો આમ ઘણી વાર શુરવીર હોય તો આપણે તેજસ્વી કહીએ। ક્રૂર હોય તો પણ ધ્યાન રાખવું પડે। એ તેજ શૌર્ય ક્રૌર્ય ક્રૌર્ય શૌર્યાદિભિઃ ધર્મૈઃ મહદ્ભિઃ। ભગવાનમાં શૌર્ય ને ક્રૌર્ય ખરું પણ સાદું સીધું નહીં। મહદ્ભિઃ ભગવાને વળી ક્રૂરતા શૂરવીરતા રૂપી તેજ ધરાવનાર ભગવાને મહાતેજાહ કહેવામાં આવે। ભગવાને ક્રૂર ક્યારે થવું પડે? દુષ્ટાન પ્રતિ કઠિનત્વમ નિર્દયત્વમ અસૌમ્યત્વમ વા। ભગવાન પણ દુષ્ટો પ્રતિ અત્યંત ક્રૂર બની જાય। બાકી વધ થાય કેવી રીતે? તમારે હિરેન જે કહે છે વધ કરવો કેટલી ક્રૂરતા જોઈએ। પોતે નૃસિંહ રૂપમાં આવ્યા અને એના ખોળા મૂકીને આવું કારણ કે ક્રૂરતા ના જોઈએ। રાક્ષસો જયારે હણતા હોય હિરણ્યાક્ષ બધા રાક્ષસોને પોતાની ગદાથી મને શિશુપાલ ચક્રથી કાપી નાખ્યું મસ્તક એમને થાય। ક્રૂરતા જોઈએ ને। દુષ્ટાન પ્રતિ કઠિનત્વમ ટૂંકમાં ભગવાન પોતાની બધી કોમળતા છે કોમળતાને ઢાંકી દે। ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા છે દુષ્ટા। આમ સમર એટલે રણ સંગ્રામમાં નિષ્ઠુરતા દેખાય। ભાઈ ચિત્તમાં મહાન કૃપા હોય બાકી ભાઈ એની પૂતના આવી આમ ચૂસી જ લીધું। કોઈ કહેજો બસ ભલે એને ગતિ પછી ઉત્તમ ગતિ આવી પણ બહારથી કેવું દેખાય? ક્રૂરતા દેખાય। અંદર તો એના એટલા માટે ભાગવતમાં ક્યારે પણ પૂતના વધ ના કે કોઈનો વધ ના કે એને માત્ર શું કે હા ઉદ્ધાર પૂતનો ઉદ્ધાર કર્યો બસ મોટો ઉપકાર કર્યો। એક તો મારી નાખીને ઉપકાર કર્યો ઉદ્ધાર કર્યો। ઉદ્ધારની રીત કેવી છે? ટૂંકમાં ભલે અંદરથી ભગવાન કૃપા જ કરતા હોય બહારથી કેવા દેખાય? ક્રૂર દેખાય। એની ક્રૂરતા પણ કેવી ક્રૂરતા? પછી એકવાર ક્રૂરતા આવી એટલે ભગવાનમાં ક્રૂરતા એટલે આમ ક્રોધ ચડ્યો એ રાવણ પછી તો રાવણ ટકી ના શકે ત્યાં। આહા જે કોપ માત્ર પોતાના પર ઓઢી લીધેલો કોપ બહાર નહીં। ક્યારેક ક્યારેક ભગવાન પોતાના પર ક્રોધ પણ ઓઢી લે। ઓઢે એટલે વ્યવસ્થિત ઓઢે પછી એટલે ક્રૌર્ય શૌર્ય
બલવત્તરાણ પ્રહર્તુમ પ્રવૃત્તિ ગમે તે હોય તો પણ શૂરવીરતા એટલે ગમે તેટલા બળવાન હોય તો પણ એનું આક્રમણ કરે, હુમલો કરે. આદિ શબ્દ એને વિવો સામર્થ્યમ, વળી ભગવાન પરાક્રમી છે એટલે કોઈને પણ પરાભવ કરે, કોઈ પરાજિત ન થાય. આ પ્રકારનું મહાન તેજ ધરાવનાર કારણ ભગવાનને મહાતેજા કહેવામાં આવ્યા. મહોરગ નામ સમજાવે છે. મહાંશ્ચાસૌ ઉર્વગશ્ચ ઇતિ મહોરગઃ સર્પાણમસ્મિ વાસુકિઃ ઇતિ ભગવદ્વચનાत्. પછી મહા અને ઉરગ. ઉરગ એટલે સાપ. ઉર એટલે પછી છાતી, છાતી પર ચાલનાર છે. ગ ઉર એટલે છાતીથી જનાર છે એને ઉરગ કહેવામાં આવે. એને પગ તો છે નહીં, છાતી પર ચાલનાર છે. તો મહાન ઉરગ છે એટલે સાપ, મહાન સાપ છે. તો ભગવાન વાસુકી છે. વાસુકી ભગવાન વિભૂતિ માટે એ રૂપમાં ભગવાનને મહોરગ કહેવામાં આવે. તો ભગવાન સાપ છું આપણે ક્યાંથી લાવે? સર્પાણામ અસ્મિ વાસુકી. ભગવાન કે ભગવદ્ ગીતામાં બધા સાપમાં હું વાસુકી છું. વાસુકી ભગવાન વિભૂતિ છે અથવા એ રૂપમાં ભગવાન રહેલા છે માટે ભગવાનને મહોરગ કહેવામાં આવે. ચાલો પછી આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय